સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે કંઈક વાત એવી કરવી છે, સજાગ કચ્છ હંમેશા કંઈક ને કંઈક અલગ કરતું જ રહ્યું છે અને સહયોગ પણ મળતો રહ્યો છે। આજે રામ જન્મભૂમિના 25 એક વર્ષ પૂર્ણ થયું છે। આ સમયની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે કંઈક એવું હતું કે જે સમાજ ઉપયોગી કાર્યને કંઈક કરી શકીએ, એના હિસાબે આજનો દિવસ જ આપણે નક્કી કર્યું છે। શિષ્યવૃત્તિ યોજના સજાગ કચ્છ દ્વારા લોન્ચ કરી રહ્યા છીએ, જેની અંદર લગભગ દરેકને શિષ્યવૃત્તિ મળી રહે, આર્થિક સહયોગ મળી રહે એ હેતુથી આગળ વધી રહ્યા છીએ। કેટલાય ટ્રસ્ટો, કેટલાય એજ્યુકેશન સંકુલો, કેટલાય એસોસિએશનો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આગળ નીકળતા હોય છે, તો ક્યાંક સજાગ કચ્છ શા માટે આગળ ના નીકળી શકે એ બાબતે થોડુંક વિચાર્યું। લગભગ 3 થી 6 મહિના જેવું થયું અમે વર્કઆઉટ કરતા હતા કે કઈ રીતે કરવું, શું કરવું, પરંતુ વાસ્તવિકતા એક આવી ઊભી રહી ગઈ કે કોને આપવી, ક્યારે આપવી એ બધું વિચારતા હતા। એ સંદર્ભે એક આયોજનબદ્ધ આગળ વધવાનું થયું। દરેક વખતે નાનકડા છાપા હોય કે મોટા છાપા હોય, સમયાંતરે જાહેર ખબરો લેતા જ હોય છે, જેવી રીતે સજાગ કચ્છ પણ જાહેર ખબરો લેતું જ હોય છે। એ અનુસંધાને વિચાર્યું કે જો જાહેર ખબર લઈએ છીએ, થોડીક મહેનત વધારે કરશું। સજાગ કચ્છ સંલગ્ન લોકોને શિષ્યવૃત્તિ આપવાનું આયોજન કર્યું છે। 9,600 રૂપિયાની શિષ્યવૃત્તિનું સેટઅપ બેસાડ્યું છે, કારણ કે ઓછું સેટઅપ હોય તો તકલીફ છે, વધુ હોય તો તકલીફ છે। આ એક પ્રારંભિક એવો વિચાર છે કે જે લોક સહયોગી અમે આગળ વધી શકશું। જેવી રીતે સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તરીકે એટલે કે પીપીપી તરીકેના મોડેલમાં આગળ વધી રહી છે, એ રીતે જ આ આખું સ્ટ્રક્ચર સેટ કરેલું છે, જેની અંતર્ગત જેને શિષ્યવૃત્તિ જોઈએ છે એ નોમિનલ અમાઉન્ટ પે કરશે અને એને સ્કોલરશિપ આપવામાં આવશે। આ શા માટે? કારણ કે પીપીપીના મોડેલની અંદર એવું હોય છે કે 25% તમે આપો, 75% અમે આપશું, એ રીતનું આખું સ્ટ્રક્ચર સેટ કરેલું છે અને એ મોડેલથી જ અમે આગળ વધી રહ્યા છીએ। બીજી વસ્તુ આવે છે કે કેમ આપશું, કઈ રીતે આપશું। એક જ વસ્તુ છે કે જ્યારે સજાગ કચ્છને સમયાંતરે સપોર્ટ, આર્થિક સપોર્ટ મળતો જ રહે છે અને એ આવક કરતું જ રહે છે, તો પોતાની આવક ચેરિટી બિગોન હોમ એમ વિચારી અને આગળ વધ્યા છીએ કે જે આવક થશે એના 80% પ્રોફિટના એ શિષ્યવૃત્તિમાં આપવાનું આયોજન કરેલું છે। કોઈ એટીજી વાળું ટ્રસ્ટ નથી, કોઈ સામાજિક સંગઠન નથી, માત્ર ને માત્ર સજાગ કચ્છ છે। માતૃભૂમિ અને સજાગ કચ્છ, માતૃભૂમિ એટલા માટે એની અંદર આવે છે કે અત્યારના એરાની અંદર ડિજિટલ યુગ ચાલી રહ્યું છે, તો એ વધુ ને વધુ સક્રિયતાથી કામ કરી શકીએ અને સીમાડાને સર કરી શકીએ। સજાગ કચ્છ કચ્છમાં તો સીમિત ન રહે અને માતૃભૂમિના સંદર્ભે આપણે બધી રીતની વાતો કરી સરહદના સીમાડાને પાર કરી અને આગળ વધી શકીએ, એના હિસાબે માતૃભૂમિનો સંઘર્ષ લીધેલો છે। આગળ ઘણી બધી એવી વસ્તુ છે કે જે ક્લિયરિફિકેશન માંગી લેતી હોય છે, પણ વાસ્તવિકતાની વાત એ છે કે પીપીપીનું મોડલ છે, જે કોઈ શિષ્યવૃત્તિ ધારક છે એ રજીસ્ટ્રેશન કરાવશે એટલે પીપીપીના મોડલ તરીકે અમારી સાથે સંલગ્ન થશે, એ લોકોને અમે આપવા માટે કટિબદ્ધ થશું। ક્યારે આપશું? તબક્કાવાર આપવાનું આયોજન કરેલું છે કે ફાઇનાન્શિયલ યરની વાત કરીએ છીએ, નાણાકીય વર્ષ દરમિયાન 4 એવા ક્વાર્ટર આવતા હોય છે, 3-3 મહિનાના ક્વાર્ટર હોય છે। એ સંદર્ભે થોડુંક અમે મહેનત કરી અને 3 મહિને, 6 મહિને, 9 મહિના અને 12 મહિના પછી એ રીતનું આખું સ્ટ્રક્ચર સેટ કરેલું છે શિષ્યવૃત્તિ આપવા માટેનું। એવું નથી કે વર્ષ પછી આપશું કે 6 મહિના પછી આપશું, દરેક ક્વાર્ટરની અંદર જે તે પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે જે લોકો રજીસ્ટર થયા હશે એ લોકોને શિષ્યવૃત્તિ આપવાનું આયોજન બેસાડ્યું છે। બીજી વસ્તુ આવે છે, થોડીક મહેનત અમે વધુ કરશું, લોક સહયોગ પાસે જશું, કારણ કે અમારે મેઇન આવક તો જાહેર ખબરની જ છે, સ્પોન્સરશિપની જ છે, એ બાબતે અમે થોડીક મહેનત વધારે કરશું, જેથી કરીને વધુ ને વધુ લોકો શૈક્ષણિક રીતે આગળ ભણી શકે અથવા તો એમને અમે સહયોગ કરી શકીએ, એ રીતનું આયોજન છે। ઘણી બધી વસ્તુ એવી હોય છે કે નેગેટિવ અને પોઝિટિવ, ભાઈ કંઈક સારું કરવા જઈએ ને તો ઘણું બધું આવતું હોય છે, પણ કહેવાય છે ને કે જે નિષ્ઠા હો જીવનમાં એ જ જીવન શણગાર છે। આ વાતને વળગીને જ આગળ નીકળવાનું છે। કોઈ કહે કે જે કહે છે, પણ અમારે કરવું છે, એ નક્કી કરેલું છે। અને આજે અયોધ્યાના રામ મંદિરનું પ્રતિષ્ઠાનો દિવસ એટલે કહું છું ને, આ બધી પૂર્ણ
વિશ્વવંદનીય સંત શ્રી મેઘનાદના તરફથી આવેલી હોય એવું અમને લાગી રહ્યું છે. સંત કહો, સાધુ કહો ઓલિયા પીર, કચ્છ ધરા પર અવતર્યો રઘુનંદનનો વીર. આ મેઘનાદાદાની વાત આવી એટલે તમને બીજી એક વસ્તુ કીધું કે મેઘનાદાદાની જે જીવનશૈલી કે જે વાતો આવેલી છે એ પ્રેમજી લહેરુ પરિવાર દ્વારા આવેલી છે. પ્રેમજી લહેરુ જે તે વખતે દાદા હયાત હતા એ વખતે દાદાને પૂછી અને અમુક વસ્તુ એમણે કલમમાં કંડારી હતી અને આ એ જ પરિવાર છે કે જે કલમમાં કંડારી દાદાની વાતો આપ સુધી પહોંચાડતું આવ્યું છે. એ પણ આપને વિદિત થાય, કારણ કે કંઈક કરવું છે જીરે જસ મેં ખટ્યા છે, મોએ નાલ તો માલ, મુજો નાથ મેકર છે, સીતારામ સંભાળ. આ બધી વાતો મેકર દાદાએ કરેલી છે. તો એ વાતોને સમયમાં આગળ કેમ ના વધી શકાય? બધા પોતા માટે જીવે છે, ક્યાંક સમાજ માટે જીવવાનું આયોજન મળ્યું છે તો શા માટે ના જીવીએ? ફરી એકવાર તમને કહું છું કે આપ અમારી સાથે આવો, કારણ કે પીપીપીનું મોડલ છે એટલે રજીસ્ટ્રેશન કમ્પલસરી છે. બીજી વસ્તુ 9,600 રૂપિયા કંઈ મોટી વસ્તુ નથી, પણ એક ખિસકોલી રૂપ જેમ કહીએ રામ સેતુમાં ખિસકોલીનું પણ કંઈક રોલ હતો અને આ રીતે અમે એમ વિચારીએ છીએ કે દરેક માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ કે શિક્ષણ અર્થે આગળ વધારવા માંગતા હોય છે. એમાં ક્યાંક ખિસકોલી રૂપ અમે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપ સહયોગ કરી શકીએ એવું આયોજન કરેલું છે. બાકી તો ઘણું બધું છે. નિયમિત રીતે આપની સમક્ષ શિષ્યવૃત્તિની વાતો લઈને આવતા રહીશું અને આપને પણ એક વાત કહેવી રહી કે આપ અગર શિષ્યવૃત્તિનું ફોર્મ ભરો છો તો આપની આજુબાજુના મિત્ર વર્તુળમાં પણ આપ શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરાવો, જેથી કરીને જે પ્રમાણેની ફોર્મની વિગતો આવશે એ પ્રમાણે થોડુંક અમારે કાર્ય કરવામાં પણ સ્પીડ પકડવામાં આવશે. સમજી લો કે 5 જણાની શિષ્યવૃત્તિ અમારે આપવી છે તો અમે વધારે 5 કે 10 જણા પાસે જાહેર ખબર લેવા માટેનું આયોજન પણ વિચારી શકીએ. માત્ર ગાંડરિયા પ્રવાહમાં જવું નથી, થોડુંક ટાર્ગેટ પણ હોય. એમ નહીં ને કે કંઈક ધ્યેય રાખેલું છે કે જેના હિસાબે અમે આગળ વધી શકીએ. બાકી જેટલું પણ ફોર્સફુલી અમને ફિગર આવશે કે આજે 10 જણા થયા, 50 જણા થયા, 20 જણા થયા, તો એનું લક્ષીને અમે સ્પોન્સરશિપ જાહેર ખબરો ક્ષેત્રે થોડીક વધુ મહેનત કરી શકીએ અને શિષ્યવૃત્તિ આપી શકીએ. કરનારા ઘણા બધા હોય છે, પણ કોરો કરિયા પેતવના કે કરિયા સર આ બધી વાતો વિચારવું એના કરતાં કંઈક ધ્યેય સાથે અમે આગળ નીકળ્યા છીએ. બસ આપને એક જ છે કે આપને આપના મિત્ર સર્કલમાં, આપના પરિવારજનોમાં, આપના હેતુ સંતોષીઓમાં જે લોકો અભ્યાસ કરતા હોય બાળકો જેમના, એ લોકોને ઇન્સિસ્ટ કરી અને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરાવડાવો, જેથી કરીને અમે અમારા પ્રયાસોમાં થોડા અંશે સફળ થઈ શકીએ. નમસ્કાર. બીજી ઘણી બધી વાતો સાથે આવશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.